હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપ સૌને બોર્ડની એક્ઝામ વિશે થોડી ઘણી ચિંતા તો હશે જ કે સિલેબસ શું હશે, પેપર કેવું આવશે, આટલા ટકા સિલેબસ કટ થયો છે તો પેપર સ્ટાઇલ બદલાઈ છે કે નહીં, વગેરે વગેરે જેવા પ્રશ્નો આપ સૌને મૂંઝવતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરીએ. ચાલો આજે આપણે અંગ્રેજી વિષયની પેપર સ્ટાઇલ જોઈશું અને સિલેબસ જોઈશું કે કેટલા સિલેબસમાંથી કેવું પ્રકારનું પેપર આવવાનું છે. તો આજે આપણે વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી વિષયની વાત કરવાની છે, જેનો નંબર છે 013, કોડ નંબર, આપણા સબ્જેક્ટનો નંબર. આ એટલા માટે કારણ કે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેના ઇંગ્લિશમાં તફાવત છે, પ્લસ જનરલ સ્ટ્રીમ અને સાયન્સ સ્ટ્રીમ, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેની પેપર સ્ટાઇલમાં પણ તફાવત છે. એટલા માટે આપણે ગુજરાતી મીડિયમ, અંગ્રેજી વિષય અને વિજ્ઞાન પ્રવાહના પેપર વિશેની આજે વાત કરવાની છે. બોર્ડ પરીક્ષામાં કેવું પેપર પૂછાશે તે માટે સૌપ્રથમ આપણે સિલેબસ જોઈએ કે ગવર્મેન્ટે આ વર્ષે, માત્ર આ વર્ષ માટે કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓને અનુકૂળ રહે તે માટે 30% સિલેબસ કટ કર્યો છે, જે સમજવા માટે આપણે સમજવાનો છે, પરંતુ એમાં બોર્ડના પેપરમાં કંઈ પૂછાવાનું નથી. તો એ સિલેબસ શું છે તો અહીં બોર્ડ ઉપર લખેલું છે, એક વખત તમે ધ્યાનથી સમજી લો કે આપણી જે મેઇન ટેક્સ્ટબુક છે તેમાંથી યુનિટ નંબર 1 થી લઈને 6 સુધી જ એમાંથી જ આપણને પૂછવાના છે. એટલે આ ખાસ આપણે સમજવાનું છે કે આપણી મેઇન ટેક્સ્ટબુકમાં યુનિટ નંબર 1 to 6, 1 થી 6 સુધીના તમામ યુનિટ આપણે કરવાના રહેશે. તેની અંદર જેટલા પણ રીડ્સ આવતા હોય એ બધા રીડ આપણે તૈયાર કરવાના રહેશે. બાકી રહ્યા એ યુનિટ નંબર 7, 8, 9, 10, જેમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું નથી. બીજું, સપ્લિમેન્ટરી રીડર, જે તમને અલગ નાનકડી બુક મળે છે જેનું ટાઇટલ હોય છે લેફ્ટ વિંગ, જે તમારા રીડિંગ માટે છે. સપ્લિમેન્ટરી રીડર એમાં યુનિટ નંબર 1 થી લઈને યુનિટ નંબર 15 સુધી એમાં પૂછાવાનું છે, બાકીના ચેપ્ટર્સ કરવાના નથી. પછી આવે છે ગ્રામરની વાત. તો ગ્રામરના સિલેબસમાં કોઈ જ ઘટાડો થયો નથી, મતલબ કે આપણે યુનિટ 1 થી લઈને 10 સુધી મેઇન ટેક્સ્ટબુકમાં આપેલું છે, તો એને અંતે એક્સરસાઇઝમાં જેટલા પણ ગ્રામરના ટોપિક હશે એ બધા જ અહીં પૂછાશે. એટલા માટે અહીંયા લખ્યું છે યુનિટ 1 to 10. મેઇન ટેક્સ્ટની અંદર જેટલા પણ ગ્રામરના ટોપિક છે એ બધા જ આપણે કરવાના છે. એટલે ગ્રામરનો સિલેબસ સંપૂર્ણ જેમ યથાવત હતો તેમ જ, એટલે એમાં કોઈ ઘટાડો નથી. સેમ વે રાઇટિંગ સેક્શન, એસે રાઇટિંગ હોય, સ્પીચ રાઇટિંગ હોય, ઈમેલ રાઇટિંગ છે કે એપ્લિકેશન રાઇટિંગ છે, આ જે સેક્શન છે એમાં પણ કોઈ પ્રકારનો ઘટાડો થયો નથી. મતલબ કે આપણી મેઇન ટેક્સ્ટબુકમાં યુનિટ નંબર 1 થી 10 સુધી જેટલા પણ ટોપિક કવર થાય છે એ બધું જ આપણે કરવાનું રહેશે. તો ઘટાડો ક્યાં થયો છે? માત્ર મેઇન ટેક્સ્ટના જે ક્વેશ્ચન આન્સર આવે છે, પછી વોકેબ્લરી આવે છે અને શોર્ટ નોટ આવે છે, એના માટે જ આપણને રાહત મળી છે, જેના માટે માત્ર આપણે યુનિટ 1 થી લઈને 6 સુધી જ કરવાનું છે. બીજું, સપ્લિમેન્ટરી રીડરમાંથી વોકેબ્લરી આવે છે અને કોમ્પ્રિહેન્શન આવે છે, તો એના માટે પણ યુનિટ 1 થી લઈને 15 સુધી જ કરવાનું છે, બાકીના કોઈ ચેપ્ટર્સ કરવાના રહેતા નથી. તો આ હતો સિલેબસ. આ ધ્યાનથી તમે લોકો યાદ રાખી લો. હવે આ સિલેબસમાં કેટલા, આ જે આપણી મેઇન ટેક્સ્ટ છે કે ગ્રામર છે, રાઇટિંગ છે, એ કેટલા માર્કનો ગુણભાર ધરાવે છે તે આપણે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, ટોટલ 100 માર્કનું પેપર આવવાનું છે આપણે, જેમાં 50 માર્ક MCQના રહેશે અને 50 માર્ક ડિસ્ક્રિપ્ટિવ. એટલે કે પાર્ટ A 50 માર્કનો હશે અને પાર્ટ B પણ 50 માર્કનો, એમ કરીને ટોટલ 100 માર્ક અને 3 કલાકનું પેપર એઝ યુઝ્યુઅલ રહેશે. હવે કેટલા માર્કનું શું હશે એ આપણે જરા જોઈએ, ધ્યાનપૂર્વક સમજજો. સૌપ્રથમ તો મેઇન ટેક્સ્ટ. મેઇન ટેક્સ્ટ એટલે આપણે જે ટેક્સ્ટબુક ભણીએ છીએ જેમાંથી યુનિટ 1 to 6માં પૂછાવાનું છે તે, એનું રીડિંગ કોમ્પ્રિહેન્શન આવશે જે 20 માર્કનું રહેશે. પછી મેઇન ટેક્સ્ટમાંથી પોયમ, એમાંથી રીડિંગ કોમ્પ્રિહેન્શન આવશે જે 5 માર્કનું રહેશે.
પછી મેઇન ટેક્સ્ટમાંથી વોકેબ્લરી જેના છે 4 માર્ક. એટલે આ રીતે તમે સમજી શકશો કે આપણી મેઇન ટેક્સ્ટ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તો ટોટલ 29 માર્ક આપણા મેઇન ટેક્સ્ટમાંથી આપણને મળે એમ છે કે જેમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવી શકે છે, શોર્ટ નોટ આવી શકે છે, વોકેબ્લરી આવે છે, પોયમમાં પણ કોમ્પ્રિહેન્શન આવે છે જે MCQમાં પૂછાય છે. પોયમનું કોમ્પ્રિહેન્શન MCQમાં પૂછાશે. ઓકે, પછી મેઇન ટેક્સ્ટના રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર એટલે પાર્ટ બીમાં પૂછાય છે, વોકેબ્લરી પૂછાશે. એના સિવાય આપણે રીડના ટાઇટલ આપવાના હોય છે MCQમાં. આ રીતે જુદા જુદા પ્રકારે મેઇન ટેક્સ્ટમાંથી ટોટલ 29 માર્કનું પૂછાવાનું છે. હવે મેઇન ટેક્સ્ટ એટલે શું? તો માત્ર યુનિટ 1 to 6 આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. યુનિટ 1 to 6માંથી 29 માર્ક્સનું પૂછાશે. પછી છે લેપવિંગ. આપણે જે સપ્લિમેન્ટરી રીડર છે, પતલી બુક આવે છે જેની ઉપર ટાઇટલ આપ્યું હોય છે લેપવિંગ. તેમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન આવે છે અને વોકેબ્લરી આવે છે. ટોટલ થઈને 13 માર્ક છે જે પાર્ટ A અને B બંનેમાં પૂછાય છે. એટલે લેપવિંગના ટોટલ થયા 13 જેના યુનિટ નંબર કયા છે? 1 to 15. લેપવિંગના યુનિટ 1 થી 15માંથી 13 માર્કનું પૂછાય છે. પછી અનસીન ડેટા રીડિંગ. અનસીન એટલે કે કોઈ ટેક્સ્ટ બુકમાંથી આવવાનું નથી, બહારનો. એવા 2 પ્રશ્નો છે. એક છે નોન વર્બલ ડેટા કે જેમાં તમને ચાર્ટ આપ્યો હોઈ શકે છે કે પછી કોઈ પિક્ચર આપ્યું હોઈ શકે છે, કોઈ ટેબલ આપ્યું હોઈ શકે છે, કોઈ ઇન્ફોર્મેશન આપી છે જેની ઉપરથી તમારે કેટલાક સેન્ટેન્સીસ લખવાના હોય છે. એ અનસીન છે જે બહારથી પૂછાશે, ક્યાંથી પૂછાય ક્લિયર હોય નહીં. એ હશે 4 માર્કનું. અને બીજું એક આવે છે આપણે પાર્ટ બીમાં ન્યૂઝપેપરની ક્લિપિંગ. જે પેરેગ્રાફ આપ્યો છે એમાંથી ક્વેશ્ચનના આન્સર લખવાના હોય છે, એ પણ 4 માર્કનું હોય છે. એટલે કે અનસીન ડેટા છે એ ટોટલ રહેશે 8 માર્કના. 4 4 8 માર્કનો અનસીન ડેટા જે બહારથી પૂછાશે. હવે આવે વાત ગ્રામરની. ગ્રામર અથવા ફંક્શન. ગ્રામરમાં આપણા કયા કયા ટોપિક છે? તો એક તો ફંક્શનલ ગ્રામર, જુદા જુદા પ્રકારના ફંક્શન છે જે આપણી ટેક્સ્ટબુકને અંતે એક્સરસાઇઝમાં જેટલા ફંક્શન આપ્યા છે એની ઉપર આપણે ખાસ ફોકસ કરવાનું છે. જેમાં યુનિટ 1 થી 10 બધા યુનિટના ફંક્શન, બધા યુનિટના ગ્રામર ટોપિક્સ આવરી લેવામાં આવ્યા છે. એમાં માત્ર યુનિટ 1 થી 6 એવું આપણે માનવાનું નથી. તો એક ફંક્શન છે. બીજું છે રિપોર્ટેડ સ્પીચ, જેને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ કહીએ છીએ. 4 માર્કની હોય છે. એ પણ 1 થી 10 યુનિટ, મતલબ કે એમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. એ ટોપિક પણ આપણે આવવાનો છે. બીજું ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્કનું આવે છે, જેમાં નાના નાના 2 માર્કના 2 પેરેગ્રાફ હોય છે. જેમાં ટેન્સ ચેન્જ કરવાનો પણ હોઈ શકે છે અને વોઇસ ચેન્જ કરવાનો પણ હોઈ શકે છે. તો આમ જુદા જુદા સ્વરૂપનું ગ્રામર, એ આપણું ગ્રામર અથવા તો ફંક્શન જે કેટલા માર્કનું છે મિત્રો? 33, જે બહુ જ મોટી વાત છે. એટલે ગ્રામર આપણે જેટલું ક્લિયર કરીશું એટલા આપણા માર્ક વધી શકે એમ છે. અને ગ્રામર ખૂબ જ ઇઝી છે. આપણે એક વખત જો સમજણ પડી જાય તો પછી રૂલ્સને જ ફોલો કરવાના હોય છે. એના માટે અલગથી કોઈ પ્રિપરેશનની જરૂર નથી. તો ગ્રામર ઉપર આપણો ફોકસ વધુ હોવો જોઈએ. તો એ છે 33 માર્ક, ખાસ ધ્યાનમાં રાખજો. પછી છે રાઇટિંગ. રાઇટિંગમાં એસે રાઇટિંગ આવે, સ્પીચ રાઇટિંગ આવે, એપ્લિકેશન રાઇટિંગ આવે, ઈમેલ રાઇટિંગ આવે છે. આ બધું એકની ઓરમાં એક પણ હોઈ શકે છે, પણ એ ટોટલ થઈને છે 17 માર્ક છે. ઓકે, એટલે જો રિપોર્ટ રાઇટિંગ એની ઓરમાં આવશે ઈમેલ રાઇટિંગ. એટલે રિપોર્ટ અથવા ઈમેલ એ બેમાંથી આપણે એક લખવાનું રહેશે. બીજું આ વખતે છે કે સ્પીચ રાઇટિંગ એની ઓરમાં આવ્યું છે એપ્લિકેશન રાઇટિંગ. એટલે બેમાંથી એક લખવાનું રહેશે. અને એસે, એટલે ટોટલ આપણા રાઇટિંગ સેક્શનમાંથી 3 પ્રશ્નો આવવાના છે. એસે છે, રિપોર્ટની ઓરમાં ઈમેલ રાઇટિંગ અને સ્પીચની ઓરમાં રહેશે એપ્લિકેશન રાઇટિંગ. તો આ હતો ગુણભાર કે કયા
ટોપિકમાંથી કેટલા માર્કનું આપણા પેપરમાં પૂછાવાનું છે. તો ફરીથી આ ડેટા જે રીડિંગ છે એ તો બહારનું આવવાનું છે. ગ્રામર ફંક્શન અને રાઇટિંગ છે એ કયા યુનિટમાંથી આવશે? તો 1 to 10, મતલબ કે હોલ ટેક્સ્ટ બુક, એમાં કોઈ જ ઘટાડો કરેલ નથી. ટોટલ આમ કરીને 100 માર્ક છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે આ 100 માર્કની આપણે જે ગણતરી કરી છે એ પાર્ટ એ અને પાર્ટ બી બે મિક્સ કરીને કરી છે. એટલે કે માત્ર એમસીક્યુની વાત નથી કે માત્ર ડિસ્ક્રિપ્ટિવની વાત નથી. આખું પેપર 100 માર્કનું આવી રીતે કન્વર્ટ થયેલું હશે. ફરીથી એકવાર કે આપણી મેઇન ટેક્સ્ટ છે એમાંથી ટોટલ 29 માર્ક્સનું આવવાનું છે, યુનિટ 1 to 6 ઓનલી. લેપવિંગ છે સપ્લિમેન્ટરી રીડર, એમાંથી 1 3 13 માર્ક્સનું આવવાનું છે, યુનિટ 1 to 15 ઓનલી. અનસીન ડેટા છે એ 8 માર્ક્સના આવશે. બીજું ગ્રામર ફંક્શન છે એ 33 માર્ક્સનું છે અને રાઇટિંગ સેક્શન છે એ 17 માર્ક્સનું રહેશે. તો રાઇટિંગ અને ગ્રામર છે એ યુનિટ 1 to 10 આખી ટેક્સ્ટબુક, મેઇન ટેક્સ્ટબુક, એને અંતે જે એક્સરસાઇઝ છે એને આપણે ફોલો કરવાની રહેશે. તો આમ કરીને ટોટલ 100 માર્ક થાય છે. પાર્ટ એ 50 એમસીક્યુ, પાર્ટ બી ડિસ્ક્રિપ્ટિવ. આ બધું એ ગુણભાર ઉપર આધારિત છે. હવે તમને પ્રશ્ન થાય કે આ બધું તો સમજ્યા પણ પેપર કેવું આવશે? તો એ હવે આપણે જોઈએ. તો ફ્રેન્ડ્સ, પાર્ટ એ એમસીક્યુમાં પહેલાં આપણે જોઈએ કે કેવા કેવા પ્રકારની સૂચનાઓ લખેલી હશે અને કેટલા માર્ક્સનું હશે. તો આ આપણે પાર્ટ એ 50 માર્ક એમસીક્યુ વિશે જોઈએ. પહેલાં તો સૌ પ્રથમ હશે સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ. તો તમને કેટલાક સેન્ટેન્સ આપેલા હશે અને 4 ઓપ્શનમાં રીડના ટાઇટલ આપેલા હશે. તો એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનો રહેશે. એટલે સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ આવશે 4 માર્કનું. પછી હશે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ આન્સર, ટેક્સ્ટમાંથી હશે, એના માર્ક હશે 4. એટલે મેઇન ટેક્સ્ટમાંથી 4 ક્વેશ્ચન હશે જેની ઓપ્શનમાં 4 આન્સર હોઈ શકે છે. આપણે સિલેક્ટ કરવાના છે જેના 4 માર્ક છે. પછી રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેમાં અહીંયા લખ્યું છે 3+2. આનો મતલબ શું છે કે આવા 2 સ્ટાન્ઝા પૂછાશે. આવીને આવી 2 નોટિસ લખેલી હશે. રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સૌ પ્રથમ એક સ્ટાન્ઝા હશે જે 3 માર્કનો હશે. એના પછી ફરીથી હશે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જે 2 માર્કનો હશે. એટલે આપણે અગાઉ હમણાં જે સમજ્યા એમાં પોયમની વાત કરી હતી. તો પોયમ 5 માર્કની આવશે. તો આ 3+2 પોયમમાંથી માત્ર એમસીક્યુ આવવાના છે. તો આપણી પાસે યુનિટ 1 થી 6માં જેટલી પણ પોયમ છે એ બધામાંથી માત્ર આપણે સ્ટાન્ઝા અને એમાંથી એમસીક્યુ પ્રિપેર કરવાનું રહેશે જે 5 માર્કનું હશે. પછી આવશે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ આપણી લેપવિંગ, આપણે સપ્લિમેન્ટરી રીડરની વાત કરી છે. એમાંથી એક પેસેજ હશે અને 3 ક્વેશ્ચન હશે. સેમ વે ફરીથી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જેમાંથી એક પેસેજ અને 2 ક્વેશ્ચન. એટલે લેપવિંગમાંથી 3+2 ફરીથી 5 માર્કના એમસીક્યુ આવશે. ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, 4 માર્ક. વોકેબ્લરી, તો જુદા જુદા પ્રકારના કોઈ પણ પ્રશ્નો હોઈ શકે છે, મેઇન ટેક્સ્ટમાંથી પણ હોઈ શકે છે અને એમાં વોકેબ્લરી આધારિત મોટા ભાગે એમસીક્યુ આવે છે જે 4. તો સૌથી અપ્રોપ્રિએટ લાગે એવો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો રહેશે. પછી સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, સૌથી નજીકનો મિનિંગ ધરાવતું, મતલબ કે આપણે આમાં સમાનાર્થી શબ્દો લખવાના રહેશે. સિનોનિમ્સ જેને કહીએ છીએ, સિમિલર મિનિંગ વર્ડ્સ. એ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે સિમિલર વર્ડ લખવાનો રહેશે, 3 માર્ક. પછી આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. આપણે ફંક્શન ભણી ચૂક્યા છે. ફંક્શન જુદી જુદી 3 રીતે પૂછાવાનું છે અને મિત્રો ખાસ ધ્યાન આપો અહીંયા કે ફંક્શન એ પાર્ટ એમાં જ પૂછાવાનું છે, એમસીક્યુમાં જ પૂછાવાનું છે. પાર્ટ બીમાં ગ્રામરમાં ફંક્શન પૂછાવાનું નથી.
તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શન એટલે સેન્ટેન્સ જે આપ્યું છે એની અંદર કયું ફંક્શન રહેલું છે, તો માત્ર આપણે ફંક્શનનું નામ જ લખવાનું છે, જે પૂછાશે 3 માર્ક્સનું. ત્યારબાદ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, 5 માર્કનું. આ પણ શું છે? ફંક્શન છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે એટલે ફંક્શન. હાફ સેન્ટેન્સ આપેલું છે, હાફ પૂરું કરવાનું છે, જેના MCQ નીચે 4 ઓપ્શન રહેલા હશે, તો એ 5 માર્કનું. ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ. રિસ્પોન્સ આવે એટલે પણ સમજી જવાનું કે ફંક્શન, જેના છે 4 માર્ક. ડાયલોગ સ્વરૂપમાં હોય, ઉપર એક સ્પીકર બોલે છે, નીચે લિસનર શું રિસ્પોન્સ આપે એ આપણે ફંક્શનમાંથી શોધીને લખવાનું રહેશે. તો આમ ફંક્શનના ટોટલ 3, 5 ને 4 ટોટલ 12 માર્કના ફંક્શન આપણે MCQમાં પૂછાય છે. પાર્ટ બીમાં ફંક્શન પૂછાતું નથી. નેક્સ્ટ, ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર. કનેક્ટર એટલે કંજક્શન, એન્ડ, ઇફ, બટ, આઈધર, નાઈધર વગેરે. તો બ્લેન્ક એક પેરેગ્રાફ છે જેની અંદર 3 બ્લેન્ક રહેલી હશે, તો જુદા જુદા વાક્યોને જોડવા માટે વપરાતો શબ્દ એ કનેક્ટર. તો એ 3 શબ્દો લખવાના રહેશે, જેના રહેશે 3 માર્ક. નેક્સ્ટ, સિલેક્ટ ધ કરેક્ટ અરેન્જમેન્ટ ટુ મેક મીનિંગફુલ સેન્ટેન્સ. હવે આડા અવળા વર્ડ્સ અથવા તો ફ્રેઝિસ, શબ્દોના સમૂહ આડા અવળા આપેલા છે, જેને આપણે ગોઠવણી કરવાની છે અને એક મિનિંગફુલ સેન્ટેન્સ બને એ રીતે લખવાનું છે, જેના રહેશે 3 માર્ક. સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધી અંડરલાઇન્ડ વર્ડ ઓર ફ્રેઝ એઝ આન્સર. WH વર્ડ આપણે શીખ્યા, એમાં ક્વેશ્ચન કેવી રીતે ફોર્મ કરવાના એ શીખ્યા હતા. હવે એ આવવાનું છે MCQ ફોર્મમાં. તો ઉપર સેન્ટેન્સ આપ્યું છે, અંડરલાઇન કરેલા કેટલાક વર્ડ્સ છે, એ વર્ડ જવાબ હોય એવો પ્રશ્ન નીચે ઓપ્શનમાંથી આપણે ચૂઝ કરવાનો છે. એટલે આપણું સેન્ટેન્સ એમાં અંડરલાઇન કરેલા વર્ડ એ જવાબ છે, આન્સર છે. એ આન્સર ઉપરથી કયો અપ્રોપ્રિએટ ક્વેશ્ચન થાય એ આપણે 4 ઓપ્શનમાંથી ચૂઝ કરીને લખવાનું રહેશે. એમાં WH વર્ડ ક્વેશ્ચન હશે, નોન WH વર્ડ ક્વેશ્ચન હોતા નથી, જે 3 માર્કનું પૂછવામાં આવે છે. પછી છેલ્લે શું છે? સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. તમને 4 ઓપ્શનમાં 4 જુદા જુદા સેન્ટેન્સ આપેલા હશે, જે ગ્રામેટિકલી કોઈ એક જ સાચું હશે, બાકીના 3 ઓપ્શન રોંગ હશે. એટલે ગ્રામરની દ્રષ્ટિએ આપણે મિસ્ટેક વગરનું સાચું સેન્ટેન્સ કયું છે એ ચૂઝ કરવાનું રહેશે, જેના 4 માર્ક છે. તો આ હતું પાર્ટ A, જેમાં 50 MCQ. તો 50 MCQ આવા જુદા જુદા સ્વરૂપે પૂછાઈ શકે છે. ખાસ ધ્યાન આપજો, એક MCQનો 1 માર્ક, એમ 50 MCQના 50 માર્ક. તમને તો ખ્યાલ જ છે કે બોર્ડની એક્ઝામમાં MCQમાં કોઈ નેગેટિવ માર્કિંગ હોતું નથી, એટલે 50 MCQ આપણે લખવાના રહેશે અને કોઈ પણ MCQ છૂટી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે MCQમાં ક્યાંય ગરબડ ન થાય કે એક આન્સર માટે તમે 2 બબલ ફિલ કરીને આવો, એવું પણ ન થવું જોઈએ. એટલે ધ્યાનપૂર્વક MCQ આપણે ક્લિયર કરવાના રહેશે અને જેમાંથી આપણે મેક્સિમમ સ્કોરિંગ કરી શકીશું. તો આ હતી માત્ર પાર્ટ A MCQની વાત, જેમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે જોઈએ કે પાર્ટ Bમાં શું આવશે. મિત્રો, પાર્ટ Bમાં ટોટલ 4 સેક્શન રહેલા હશે. સેક્શન A, B, C અને D. 50 માર્કનો પાર્ટ B રહેશે ડિસ્ક્રિપ્ટિવ. એમાં જોઈએ પહેલું સેક્શન A, એમાં શું આપેલું હશે? રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ટોટલ 6 માર્ક છે. અહીંયા તમને જણાવ્યું છે એ મુજબ 3 પેરેગ્રાફ આપવામાં આવ્યા હશે. પહેલા પેરેગ્રાફમાંથી પહેલો બીજો ક્વેશ્ચન, બીજા પેરેગ્રાફમાંથી ત્રીજો અને ચોથો ક્વેશ્ચન, ત્રીજા પેરેગ્રાફમાંથી 5મો અને 6ઠ્ઠો ક્વેશ્ચન. આમ ટોટલ 3 પેરેગ્રાફ કયા હશે? મેઇન ટેક્સ્ટ યુનિટ નંબર 1 to 6. યુનિટ નંબર 1 to 6 મેઇન ટેક્સ્ટમાંથી કોઈ પણ 3 પેરેગ્રાફ હશે અને એમાંથી 6 ક્વેશ્ચન હશે, તો એના 6 માર્ક છે.
ફરીથી યુનિટ નંબર 1 to 6 આપણી મેઇન ટેક્સ્ટમાંથી જ કોઈ પણ 2 શોર્ટ નોટ લખવાની રહેશે. રાઇટ એની 2 શોર્ટ નોટ. આ વખતે તમને ઓપ્શન ટોટલ 4 આપ્યા છે. 4 શોર્ટ નોટ આપેલી છે, નીચે પોઈન્ટ આપેલા હશે. 4માંથી કોઈ પણ 2 શોર્ટ નોટ લખવાની રહેશે, જેનો નંબર છે નંબર 7 અને નંબર 8. એટલે પહેલા નંબરથી લઈને 8મા નંબર સુધી યુનિટ નંબર 1 to 6માંથી રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અને રાઇટ એની 2 શોર્ટ નોટ. આ હતો આપણો સેક્શન એ. હવે સેક્શન બી જોઈએ છે. સેક્શન બી, જેની અંદર 9મા નંબરનો પ્રશ્ન શું હશે? રીડ ધ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી, સજેસ્ટ સુટેબલ ટાઇટલ, જેના માર્ક છે 5. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. એક પેરેગ્રાફ આપ્યો છે, જેમાંથી આપણે 3જા ભાગની સમરી લખવાની છે અને ખાસ આ ટાઇટલ કોઈએ ભૂલવાનું નથી, કારણ કે ટાઇટલનો 1 માર્ક છે. સુટેબલ ટાઇટલ આપવાનું છે, તેને જે યોગ્ય લાગે પેરેગ્રાફને એ મુજબ એક ટાઇટલ, જેનો 1 માર્ક, બાકીની સમરીના 4 માર્ક. એટલે આ અનસીન પેરેગ્રાફ હોય, કોઈ પણ પેરેગ્રાફ હોઈ શકે છે, સમરી લખવાની છે. સમરી એટલે જે પેરેગ્રાફ આપ્યો છે એને આપણે 2 થી 3 વાર વાંચી જઈશું અને તેને સંક્ષેપમાં લખીશું. ટૂંકાણમાં આપણે શું લખી શકીએ એ આનો સાર, પેરેગ્રાફનો સાર આપણે સમરી સ્વરૂપે લખવાનો છે, જેના ટોટલ 5 માર્ક, અને એને ટાઇટલ પણ આપવાનું છે. નેક્સ્ટ, રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે બહારથી અનસીન ફરીથી આવ્યું કે એક કોઈ પણ ન્યૂઝ ક્લિપિંગનો પેરેગ્રાફ આપેલો છે, જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવશે. ક્વેશ્ચન નંબર 10, 11, 12 અને 13. એક પ્રશ્ન 1 માર્ક, એમ ટોટલ 4 માર્ક. એટલે 4 માર્કનું ન્યૂઝ ક્લિપિંગ થયું. એના પછી ડુ એઝ ડાયરેક્ટેડ. આ શું છે? ગ્રામર. ગ્રામર પોર્શન આવ્યું છે 4 માર્કનું. ડુ એઝ ડાયરેક્ટેડ, જેમાં પ્રશ્ન નંબર 14 અને પ્રશ્ન નંબર 15 પેરેગ્રાફ નાના નાના આપેલા છે, જેમાં ચેન્જ ધ ટેન્સ, ટેન્સ બદલવાનો હોઈ શકે, અથવા તો ચેન્જ ધ વોઇસ, વોઇસ પણ બદલવાનો હોઈ શકે છે. જેમાં તમને સ્ટાર્ટ લાઇક ધીસ કરીને એક નાનકડું વાક્ય શરૂ કરીને આપ્યું હશે. આ પ્રકારના 2 નાના પેરેગ્રાફ જે ડુ એઝ ડાયરેક્ટેડ, ક્વેશ્ચન નંબર 14 એન્ડ 15, ટોટલ 4 માર્કનું પૂછાશે. તો આ હતો સેક્શન એ. યુનિટ નંબર 1 to 6માંથી સેક્શન એમાં આટલું પૂછાશે, 6 12 માર્ક. પાર્ટ બીમાં આપણી મેઇન ટેક્સ્ટ બુકમાંથી આમ 12 માર્કનું પૂછવામાં આવશે, જેમાં પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર અને કોઈ પણ 2 શોર્ટ નોટ, 4માંથી 2 શોર્ટ નોટ લખવાની રહેશે. સેક્શન બી છે એ સમરી રાઇટિંગ આવશે, ન્યૂઝ ક્લિપિંગ આવશે અને ગ્રામરનું ટેન્સ અને વોઇસ આવશે. તો સેક્શન બી ટોટલ 5 4 4 એમ 8 13 માર્કનું રહેશે સેક્શન બી. ઓકે, હવે સેક્શન સી અને ડીમાં શું આવશે એ પણ આપણે ઝડપથી જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, સેક્શન સીમાં 16મા નંબરનો ક્વેશ્ચન આવશે, રેન્ડર ફોલોવિંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. મતલબ કે આ પ્રશ્ન ગ્રામરનો થઈ ગયો છે. 4 માર્કનો હશે. એક ડાયલોગ આપેલો છે ડાયરેક્ટ સ્પીચમાં, જેમાંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે. રિપોર્ટેડ સ્પીચ 4 માર્ક. ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન, સ્ટડી ધ ડેટા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ. અનસીન ડેટા એક આપ્યો હશે, કાં તો કોઈ પિક્ચર હોઈ શકે છે, કાં તો કોઈ ટેબલ હોઈ શકે છે, ચાર્ટ હોઈ શકે છે, કંઈ પણ એવો કોઈ પણ નોન વર્બલ ડેટા છે, જેને ધ્યાનમાં રાખીને આપણે એક નાનો પેરેગ્રાફ લખવાનો છે, જેના 4 માર્ક છે. ક્વેશ્ચન નંબર 18માં આવશે સ્પીચ રાઇટિંગ, એની ઓરમાં છે એપ્લિકેશન રાઇટિંગ. એટલે કોઈ પણ ટોપિક ઉપર આપણે શાળા તરફથી કોઈ સ્પીચ આપતા હોઈએ એ, અથવા તો કોઈ પણ પોસ્ટ માટેની એક એપ્લિકેશન લખવાની રહેશે. આ 2માંથી કોઈ પણ એક લખવાનું, જેના માર્ક છે 5. તો આ થયું સેક્શન સી, 13 માર્કનું. ત્યારબાદ સેક્શન ડી, રાઇટ અ પેરેગ્રાફ. પેરેગ્રાફ મતલબ કે એસે, નિબંધ લખવાનો છે, જેમાં તમને 3 ઓપ્શન આપવામાં આવશે. 3 એસેમાંથી કોઈ પણ એક એસે લખવાનું છે, જેના 7 માર્ક રહેશે. અને ત્યારબાદ અંતિમ ક્વેશ્ચન નંબર 20,
ઈમેલ રાઇટિંગ ઓર રિપોર્ટ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગ કરો અથવા તો રિપોર્ટ, આ બેમાંથી કોઈ પણ એક લખવાનું છે જેના 5 માર્ક છે. ટોટલ સેક્શન ડીના થયા 12 માર્ક. તો આમ સેક્શન એ, બી, સી અને ડીના 50 માર્ક એમ કરીને ટોટલ આખો આપણો પાર્ટ બી બને છે. તો ફરીથી સિલેબસને ધ્યાનમાં રાખજો અને પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખજો. આ વિડીયોમાં હજુ પણ ના ખ્યાલ આવે તો જરૂર જણાય ત્યાં પોઝ કરો, નોટ ડાઉન કરી લો અને વિડીયોને રિપીટ કરો. 2 વખત વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સિલેબસને ધ્યાનમાં રાખીને, પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખીને જો તમે આવનારી બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરશો તો મને નથી લાગતું કે તમે તેમાં નિષ્ફળ થાવ. તમે ચોક્કસથી સફળ થશો અને અત્યારથી જ આ વિડીયો જોયા બાદ તરતથી જ તમે તેના માટેના પ્રયત્નો ચાલુ કરી દેજો, વાંચવાનું ચાલુ કરી દેજો. હાર્ડ વર્ક નહીં પરંતુ સ્માર્ટ વર્ક કરવાનું છે. બેસ્ટ ઓફ લક.